નમસ્તે દર્શક મિત્રો, એસએમબી સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાણા। તો સાંજ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સસરાએ પુત્રવધુની હત્યા કર્યા બાદ 500 મીટર રહેતી પુત્રવધુની માતા એટલે કે હત્યારાની બેવાની પણ હત્યા કરી પોતે આપઘાતનો કર્યો પ્રયાસ। ઇજાગ્રસ્ત હત્યારાને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। સારવાર બાદ ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવાની કવાયત। ભરૂચની રાષ્ટ્રીય ધરોહરના પ્રવેશ દ્વાર ઉપર પણ જૈન બંધુઓના ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા હોવાનો દાવો। ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ધરોહર જુમા મસ્જિદ કે જૈન વિહાર મંદિર લોકોમાં ચર્ચાનો વિષય। અંકલેશ્વરના ઉન્નતિનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોથી જળબંબાકારની સ્થિતિ, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોને રોગચાળાનો ભય। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં કરોડોના ભ્રષ્ટાચારનો મામલો આવ્યો સામે। સરપંચ સામે લોકોમાં આક્રોશ। આરટીઆઈમાં મોટા ખુલાસા થયા હોવાના દાવા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચની રાષ્ટ્રીય ધરોહરના પ્રવેશ દ્વાર ઉપર પણ જૈન બંધુઓના ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા હોવાનું સામે આવ્યું છે। ભરૂચ જિલ્લાની હાલની જુમા જામા મસ્જિદનો વિવાદ છેલ્લા 6 મહિનાથી ચક્રધર સ્વામીના અનુયાયી સુદર્શન નાગરાજ બાબા તથા ભરૂચના મુક્તાનંદ સ્વામી સહિતના સંતો મહંતોએ જુમા જામા મસ્જિદનું નિરીક્ષણ કરતા પ્રવેશ દ્વારમાં જ ઉપરની જગ્યાએ ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા દર્શાવેલ હોય અને જુમા જામા મસ્જિદના પિલ્લરોમાં પણ જે પણ આકૃતિ દર્શાવેલી છે તે ભારતીય સંસ્કૃતિના દેવી દેવતાઓ તથા જૈન મંદિરોમાં પિલ્લરોમાં જે પ્રકારની આકૃતિ કોતરેલી હોય છે તે પ્રકારની જ હોય અને જૈન સમરી વિહારને હાલની જુમા જામા મસ્જિદ તરીકે ઓળખી જેમાં શુક્રવારની જુમા નમાજ અદા કરવામાં આવતા જે વજૂબ ખાનું હતું તેને પણ ગેરકાયદેસર ઊભું કર્યું હોય તેને દૂર કર્યું અને એક દરવાજો પણ 700 વર્ષથી ખુલ્લો હતો તેને પણ 3 લાકડાના પાટિયાને 2 લોક મારીને બંધ કરી દેવાયો છે। જોકે હાલની જુમા જામા મસ્જિદ જો પુરાતત્વ વિભાગની અંદરમાં હોય અને તેની દેખરેખ માટે રાહુલ પરમારને મૂકવામાં આવ્યો હોય તો જુમા જામા મસ્જિદ પુરાતત્વ વિભાગની અંદરમાં હોય તો તેમાં કબ્રસ્તાન કેવી રીતે ઊભું કરાયું, મઝાર ઉપર તકતીઓ લગાવવાની મંજૂરી કોણે આપી જેવા પ્રશ્નો ઊભા કરી દેવામાં આવ્યા છે। જો કે જામા જુમા મસ્જિદમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। મુક્તાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે જૈન સમરી વિહાર જે પવિત્ર મંદિર હતું તેની અંદર કબ્રસ્તાન ઊભું કરવામાં આવ્યું હોય તો પુરાતત્વ વિભાગના કર્મચારીઓએ આ બાબતે ઉપરી અધિકારીઓનું ધ્યાન કેમ ન દોર્યું તેવા ગંભીર આક્ષેપ સાથે 15મી જૂનના રોજ હજારોની સંખ્યામાં ભરૂચમાં લોકોએ એકત્ર થવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને હાલની જુમા જામા મસ્જિદને જૈન સમરી વિહાર તરીકે પ્રસ્થાપિત કરવા માંગ કરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવશે અને જૈન સમરી વિહાર તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવનાર છે। આ વાત બિલકુલ સાચી છે અને અમે આગળ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે
અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે. તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે. ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવ દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે. જોકે આ સમગ્ર મુદ્દે જુમા મસ્જિદના ટ્રસ્ટીઓમાં પ્રમુખ મૌલાના કુરેશીનો પણ સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આ જુમા જામા મસ્જિદ જ છે ને અમારી ટ્રસ્ટીઓની નિમણૂકી પણ કોર્ટની રાહે જ થઈ હતી. જોકે હાલમાં કેટલાક લોકો ખોટી રીતે વિવાદ ઊભો કરી રહ્યા છે, પરંતુ આ સમગ્ર મામલો તથ્ય સત્ય બહાર લાવવા માટે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે અને હાલ વકીલો દ્વારા નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. मैं मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा, प्रेसिडेंट ऐतिहासिक जुमा मस्जिद भरूच से बोल रहा हूँ कि कुछ वीडियो वायरल हुआ है जिसमें ये बताया गया है कि भोए तलिए में वो मूर्तियों के कुछ पत्थर निकले हैं, लेकिन ये तो प्रतिबंधित एरिया है ऐतिहासिक जुमा मस्जिद, उसमें से कोई जांच नहीं सकता, कुछ ले नहीं सकता, कुछ निकाल नहीं सकता. ये कौन उतरा अंदर, कैसे उतरा, कब उतरा, किसने उतारा, ये सारी चीजों की तपास हम वहीवटी तंत्र से गुजारिश कर रहे हैं. पूरा हमारे ट्रस्टी मंडल और शहर के आगेवान सभी ये गुजारिश कर रहे हैं वहीवटी तंत्र से कि इसका पूरी तपास होनी चाहिए, उनको सजा मिलनी चाहिए. और हम लोग इस मुतालिक जुमा मस्जिद के मुतालिक जो जमा होने वाले हैं 15 तारीख को, तो उनको भी यहाँ जमा न होने दे. एकता भाईचारा और इसका टूटने का और शहर में अशांति फैलाने का भय है. इस बाबत में हम आगे जो कुछ करना चाहेंगे वो सब मिलकर कोर्ट द्वारा हम काम करेंगे. बस इतना हिसाब. ભરૂચમાં સસરાએ પુત્રવધૂની હત્યા કર્યા બાદ 500 મીટરે રહેતી પુત્રવધૂની માતા એટલે હત્યારાની વેવણની પણ હત્યા કરી પોતે પણ હત્યારાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે, એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કોઠી રોડ ઉપર બુરહાની ક્લિનિક ચલાવતા ડોક્ટર યુસુફ જનોરવાલાના પ્રથમ માળના મકાનમાં તેમની પત્ની અલીફિયા યુસુફ જનોરવાલા હાજર હોય અને કોઈ અજાણ્યા ઈસમે તેને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હોય અને તે દરમિયાન મૃતકનો પતિ ડોક્ટર યુસુફ જનોરવાલા અન્ય ક્લિનિક ઉપર ગયો હોય અને તે દરમિયાન ઘટના બની હોય અને પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચી જતા અલીફિયા જનોરવાલાની લોહીથી લથપથ લાશ પ્રથમ માળના રસોડામાં પડી હોય, જેથી પોલીસે તપાસ શરૂ કરતા મૃતકની માતા શહેનાઝબેન નમકવાલાને ફોન કરતા જ તેના ઘરમાં પણ તેના જ ઘરમાં તેની હત્યા થઈ હોય, જેથી પોલીસ કાફલો ફુરજા કોર્ટ પારસી રોડ ઉપર મલબારી દરવાજા ખાતે દોડી જઈ જોતા મહિલા શહેનાઝ નમકવાલા પણ મૃતક અવસ્થામાં હોય અને આ ઘરમાં જ ઝૈનુલ અબ્બાસ જનોરવાલા હોય અને તે પણ ગંભીર રીતે ઘવાયેલા હોવાનું સામે આવતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસની પ્રાથમિક તપાસમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલા ઇજાગ્રસ્ત ઝૈનુલ અબ્બાસ જનોરવાલાની સારવાર બાદ પૂછપરછ કરતા તેણે પોતાની જ વેવાણ શહેનાઝ નમકવાલા તેની દીકરી હત્યારાની પુત્રવધુ અલીફિયા જનોરવાલાની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોય, જેથી પોલીસે હત્યારા ઇજાગ્રસ્તની સારવાર ચાલુ રાખી ડબલ મર્ડર કેસનો ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાળાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે, જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે. બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન. અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે, એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે. ભરૂચમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરાયું હતું. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત પ્રગતિ પંથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત
12 વર્ષ વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના થીમ હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રગતિ પંથ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ કલેક્ટર કચેરી પરિસરમાં આવેલા મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આગામી 2 દિવસ દરમિયાન આ યાત્રા જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ફરશે અને સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકો, મહાનુભાવોને, વિવિધ સંસ્થાઓને માહિતી આપવામાં આવશે. પ્રગતિ પંથ યાત્રાના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, કલેક્ટર નવનાથ ગવાહાણી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ સરકારને વિકાસલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રગતિ પંથ યાત્રાને મહત્વપૂર્ણ માધ્યમ ગણાવી હતી. યાત્રા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. એ આખું ભરૂચ સિટી કવર થઈ જાય છે. 268 જેટલા કેમેરાસ ભરૂચ સિટીની અંદર લાગેલા છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ બનાવ બને તમે જોઈ શકો છો, અમારો સ્ટાફ છે એ તમામ આ જે કોમ્પ્યુટર્સ છે એની ઉપર આ કેમેરા ચેક કરી રહ્યા છે. કોઈ પણ બનાવ બનવાની તૈયારી હોય, એમને એવું લાગે કે અહીંયા ઝઘડો થઈ શકે એવી છે તો 2 થી 3 મિનિટ, બહુ તો 5 મિનિટની અંદર પોલીસને અમે જાણ કરીએ છીએ. પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે. એ સિવાય કોઈ બનાવ બની ગયો, સમજી ગયો, કોઈ લૂંટ છે, મર્ડર છે, સિરિયસ એનએસનું ક્રાઇમ છે, તો એને સુધી પહોંચવા માટેની આ અમારી બહુ નજીકની કડી છે કે એક કેમેરાથી બીજો કેમેરા, બીજા કેમેરામાંથી ત્રીજો કેમેરા, એ રીતે સિરીઝ ગોઠવીને પણ અમે આરોપીની પાછળ રહીએ છીએ. એ સિવાય કોઈ ટ્રાફિક જામ હોય, કોઈ મહાનુભાવની મૂવમેન્ટ હોય ત્યારે પણ આ કેમેરાસ છે, બરોબર છે, આ કેમેરાસ ટોટલી તમામ એક્ટિવ છે. આ કેમેરાસ ઉપર 24 કલાક માણસો છે અને ક્યારેય પણ કોઈ પણ નાગરિક ડાયરેક્ટ પણ અહીંયા આવે અને એવું કહે કે ભાઈ મારો છોકરો છે, અમે 200 થી વધારે ગુનાઓ આની અંદર ડિટેક્ટ કર્યા છે, ઘણા બધા છોકરાઓને પણ શોધી શક્યા છીએ, જે લોકો ઘરેથી સમજી લો નીકળી જાય તો કયા કેમેરાથી કયા કેમેરાની અંદર જતો હશે એવું શોધીને રેલવે સ્ટેશન ગયો છે, બસ સ્ટેશન ગયો છે કે બીજી કોઈ જગ્યાએ ગયો છે. સર્વેલન્સ સ્ટાફની સાથે અમે આ જે છે આવા પ્રકારના ગુનાઓ શોધી કાઢીએ છીએ. એટલે આપ કહી શકો કે ધીસ ઇઝ ધ હાર્ટ એન્ડ ફ્યુચર ઓફ પોલીસ ડિપાર્ટમેન્ટ. અંકલેશ્વરના ઉન્નતિનગર વિસ્તારમાં ઉભરાતી ગટરથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા ઉન્નતિનગર વિસ્તારમાં ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. આ નવી લાઇન નાખ્યાને જ હજુ 1 વર્ષ માંડ થયું નથી, ત્યાં જ લાઇન ચોકઅપ થઈ જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ ગયા છે. રહીશોએ આક્ષેપ પણ કરી રહ્યા છે કે આ કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. ગણતરીના મહિનામાં જ ગટરો ઉભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. ઉન્નતિનગરના લોકોમાં પાલિકાના 4 ચૂંટાયેલા સભ્યો સામે આસમાને પહોંચેલો રોષ જોવા મળ્યો છે. વિફરેલા રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી વખતે હાથ જોડીને મોટા વાયદાઓ કરીને વોટ માંગવા આવ્યા હતા. જીત્યા પછી આજ દિન સુધી એક પણ સભ્ય ડોક્યું કર્યું નથી, પરંતુ ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા રોગચાળાની દહેશત પણ ઊભી થઈ ગઈ છે. દુર્ગંધવાળા પાણીના કારણે લોકોએ ઘરમાં જ પૂરાઈ રહેવાની નોબત આવી ગઈ છે. મચ્છરોના ઉપદ્રવ વચ્ચે હાલ ઉભરાતી ગટરોના કારણે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. હા, ઉન્નતિ સામે શું મેલીની મારા મંદિરે બહુ ગોજવાળો છે. આ બધું પાણી ગંદકીનું બહુ નીકળે છે, બાયનામાં જ બધું નીકળે છે. સંડાસનું પાણી, હું બીમાર થઈ ગયેલી રાતે. વચ્ચે કોઈ રાતે બીમાર થઈ ગયા 11 વાગે, રાતે દવાખાને લઈ ઝાડા મામી તો બહુ થઈ ગયેલી. કોઈ આવ્યું નથી, કોઈ આવતા નથી જોવા. હારું કીધું એ લોકો કે કઈ આવશે કે કરે. રોડ બંધ થયા તારે બંધ કરું એમ કે. હું ટારફળિયા અંકલેશ્વર ઉન્નતિનગરમાં રહું છું. એટલે વિનય વસાવા બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી. નવી ગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આવે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું, તો તારી કરવાની ઓકાત નહીં હોય તો અમારી ગલીમાં પગ શું કામ મૂકે. તો આટલા ટાઈમથી વાયદા બતાવે છે, આજે કેટલા વર્ષથી આવી ગટર ઉભરાય છે, રોડ નહીં બનાવતો કંઈ નહીં. તારી ઓકાત નહીં આવી તો હું કરો તો એ ગાડી આવતો હે, તું એ તારા રૂપિયા આવ્યા હે, લોકોને બંગલો બનાવી દીધો અને આ ભાડેથી આપી દીધો. એ બંગલો બનાવે એ બી ભાડેથી આપી દીધો. ત્યાં ગરીબો સાઈડ જો હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂરનું આવે છે ને લોકો વળી વાતો કરે કે તમારા મંદિર હવે આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લઈએ છે, ત્યાં વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે. અમે મોડે જ કહી દઈએ, લોકોને બી ખબર પડવી જોઈએ ને કે વિનય વસાવા કેવો છે.
ઉન્નતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે તૈગાત છે, વર્ષોથી પાણી ઉભરાતું છે, છોકરાઓ એટલા બધા બીમાર પડે છે, એટલે તકી અમારે એટલું ઠેકીને આવવું પડે. તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે. હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું. જ્યારે બી વોટ લેવા આવે તારે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી. એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું, તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી. જ્યારે બી જોઉં ને ત્યારે છે ઉન્નતિ નગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટી થાય છે ને તઈ રોડ બી બનતા છે, એટલે કોઈ જોવા તક નહીં આવતું. જ્યારે વોટ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે ને પછી આવી રીતે કે તમારું કામ થઈ જશે, પણ અમારું કોઈ જોવા આવતું નહીં. અમારું કોણ બેલી થશે? છોકરા કોઈ બીમાર બી થાય તો કોને એનું કોઈ બેલી થશે? કોઈ જોવા તક નહીં આવતું. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં કરોડોના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આશરે ₹2 કરોડથી વધુ રકમના ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકો પાસે આ ભ્રષ્ટાચાર અંગેના પાકા પુરાવા અને બેંક સ્ટેટમેન્ટ હોવાનો પણ દાવો કરાયો છે. આક્ષેપ મુજબ સરપંચે હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી ગ્રાન્ટના નાણાં પોતાની જ અંગત એજન્સી બજરંગ એન્ટરપ્રાઇઝમાં ટ્રાન્સફર કર્યા છે તેવા આક્ષેપ છે. આ ઉપરાંત અન્ય મળતિયાઓને પણ ખાતામાં પણ લાખો રૂપિયા મોકલવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને બેંક સ્ટેટમેન્ટના પાકા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. યુવાનોએ મીડિયા સમક્ષ પુરાવા પણ દર્શાવવામાં કહ્યું છે કે સાળંગપુરના આશરે 2 કરોડ ભ્રષ્ટાચાર મુદ્દે ગત રોજ સારંગપુરના ડેપ્યુટી સરપંચ અને સરપંચે જે રાજીનામું આપેલ છે એનો અમારો સખત વિરોધ છે. તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વરને પણ જણાવીને સારંગપુરના ભ્રષ્ટાચારના નાણાં વસૂલવામાં આવે તે નાણાં એમણે પોતાની જ એજન્સી બજરંગ એન્ટરપ્રાઇઝમાં ટ્રાન્સફર કરેલ હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગત રોજ તારીખ 9/6/2026 ના રોજ સુનાવણી રાખેલ હતી, જેમાં અમને જાણવા મળેલ છે અને અમે ટીડીઓના સર્કલ સાહેબ જે અશ્વિનભાઈ છે એમણે અમને જણાવ્યું છે કે ડેપ્યુટી સરપંચ અને સરપંચ બંનેએ રાજીનામું આપી દીધેલ છે, પરંતુ આ રાજીનામું અમે કોઈ દ્વારા માનવામાં આવે છે અને ટીડીઓ સાહેબને કહીએ છીએ કે આ રાજીનામું સ્વીકારવામાં નહીં આવે, કેમ કે સાળંગપુરના જે સ્વભંડોળના 1.5 થી 2 કરોડની રકમ છે એ વસૂલ કરવામાં આવે, એમના પર FIR કરવામાં આવે અને તમામ નાણાંની રિકવરી કરવામાં આવે એવી અમારી તમામ સાળંગપુરના સભ્યો વતી, સાળંગપુરના ગ્રામજનો વતી અમારી માંગ છે. એટલે અમે ટીડીઓ સાહેબને ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે ટૂંક જ સમયમાં આ દંપતી વિરુદ્ધ કે જે ભ્રષ્ટાચારી છે અને એમણે જે સરપંચ અને ડેપ્યુટી સરપંચના પદની ગરિમાને શરમાવે એવું કામ કરેલું છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને FIR કરવામાં આવે, નહીં તો અમે ધરણા પ્રદર્શન કરશું અને જરૂર પડશે તો અમે ગાંધીનગર ખાતે પણ ધરણા પ્રદર્શન કરવા મજબૂર બનશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અંકલેશ્વર શહેરના વિકાસને વેગ આપવા વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના માર્ગને હવે 4 લેન બનાવવામાં આવશે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલના હસ્તે આ વિકાસ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટમાં પહેલા ડામર રોડ બનાવવાનું આયોજન હતું, પરંતુ હવે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હવે આખો રોડ RCC બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અંકલેશ્વર સાથે જોડતા નેશનલ હાઈવે અને અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે જે સીધો મહારાષ્ટ્ર સાથે જોડાય છે, એ માર્ગ ઉપર પણ હાલ મહારાષ્ટ્રથી લઈ અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ તાલુકાના અગત્યનો માર્ગ હોવા સાથે અતિવ્યસ્ત માર્ગ છે. ત્યારે અહીં વધતા જતા ટ્રાફિક ભારણને ધ્યાનને લઈને પણ માર્ગ મજબૂત બને તેવો નિર્ણય લેવાયો છે. LCB અને અંકલેશ્વર પોલીસે દારૂના 2 કેસમાં આરોપીઓની ઝડપી પાડી કાર્યવાહી કરી છે. ભરૂચ LCB પોલીસની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર આવેલી પ્રતિન ચોકડી પાસેથી એક મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી છે. પોલીસે તેજલબેન વિપુલભાઈ નટવરભાઈ વસાવા અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂની 180 બોટલ કિંમત ₹7,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિતુલકુમાર જયેશ પટેલ બિલ્લીમોવાડાનો નવસારી વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે તપાસ બહાર આવ્યું છે કે દારૂનો જથ્થો નવસારીના બુટલેગરે આપ્યો હતો. બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પણ વિદેશી દારૂ અંગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અગાઉના કેસમાં વોન્ટેડ એવા નવસારીના બુટલેગરને દારૂનો મોટો જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો તો પોલીસે મિતુલ જયેશ પટેલ ની ધરપકડ કરીને પણ કાર્યવાહી કરી છે. તેની પાસેથી પણ 72 નંગ વિદેશી દારૂની બોટલો મળી હતી. પોલીસે અંદાજે 20,000થી વધુના દારૂના જથ્થાઓ જપ્ત કરી કાર્યવાહી કરાઈ છે. અંકલેશ્વર ભરકોદરા ગામે 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધસી પડતા રાજકારણ ગરમાયું છે. અંકલેશ્વરના ભરકોદરા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાને લઈ હવે
રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા અકસ્માત પહેલાંના ટાંકીના જોખમી હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. કોંગ્રેસના આક્ષેપ રહ્યા છે કે સ્થાનિક રહીશોએ વર્ષ 2023માં જ ટાંકીની જર્જરી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટાંકી ઉતારી લેવા માટે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત પણ કરી હતી. જો કે તે સમયે પંચાયતે ટાંકી ખાનગી કંપનીની હોવાનું કારણ આપી પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ લીધા હતા. વિરોધાભાસે બાદમાં તેઓએ જ ટાંકીને નવી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. પણ કોંગ્રેસનો દાવો રહ્યો છે કે તેમ છતાંય જોખમી બનેલી ટાંકીને દૂર કરવાને બદલે માત્ર ઉપરછલ્લું સમારકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની માંગ પણ કરી છે. હાલમાં જ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે એક જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે ત્યાંના ફોટા પણ અમે વાયરલ કરેલા છે. હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાંના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે આ પાણીની ટાંકી તૂટી જશે અને તાત્કાલિક એને તોડી અને નવી બનાવવામાં આવે. પણ કોઈ પણ અધિકારી કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં. ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા. ત્યારે આટલી મોટી જાનહાનિ થાય આવી બેદરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આવી બેદરકારી આ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવેલી છે. એ પાણીની ટાંકીનું તમામ લાઇટ બિલ હોય કે એનું સમારકામ જે કંઈ કરવાનું હોય કે એની ઉપર પાણી ભરવાની જવાબદારી પંચાયતની હતી. આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે હું આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય, જે કોઈ પણ એના જવાબદાર લાગતા ઓળખતા ગ્રામ પંચાયત જે કોઈ બી હોય એની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી હું આ મીડિયાના માધ્યમથી માંગ કરું છું. આ તરફ આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજન વસાવાએ પણ કહ્યું હતું કે ટાંકીનું કામ આયોજનમાં લેવામાં આવ્યું હતું. જો કે ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં સુધી ટકાવી રાખવા માટે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ સમયે જ દુર્ઘટના બની છે. હાલ લોકોને પાણી મળી રહે એ માટેના બોર્ડમાંથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવશે. ટાંકી બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને આ જેના પગલાના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને આયોજનમાં ટાંકીના આયોજનમાં લીધેલી હતી. 24-25 ના આયોજનમાં છે. જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી. આટલી જૂની ટાંકી હતી, પંચાયત દ્વારા ઉતારી લેવાની તકલીફ કેમ ના લેવાય? એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી. ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો. જે ટાંકી જર્જરિત 3 લોકોના આબાદ બચાવ્યા છે, પંચાયત દ્વારા રિપેરિંગ કામ હાથ ધરેલું હતું. સર્વેમાં શું બહાર આવ્યું? પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું. ભર ઉનાળે ત્યાંના 300 મકાનો પાણી ડૂબવા થયા છે. પંચાયત દ્વારા આગળ કઈ રીતે સુવિધા આપવામાં આવશે? અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ જો કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો ગ્રામ પંચાયતના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્ન કરીશું. કદાચ કોઈ દુર્ઘટના થઈ હોય તો જવાબદારી કોની? ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
अंत मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચમાં સસરાએ પુત્રવધુની હત્યા કર્યા બાદ 500 મીટર રહેતી પુત્રવધુની માતા એટલે કે હત્યારાની બેવાની પણ હત્યા કરી પોતે આપઘાતનો કર્યો પ્રયાસ। ઇજાગ્રસ્ત હત્યારાને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। સારવાર બાદ ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવાની કવાયત। ભરૂચની રાષ્ટ્રીય ધરોહરના પ્રવેશ દ્વાર ઉપર પણ જૈન બંધુઓના ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા હોવાનો દાવો। ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ધરોહર જુમા મસ્જિદ કે જૈન વિહાર મંદિર લોકોમાં ચર્ચાનો વિષય। અંકલેશ્વરના ઉન્નતિનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોથી જળબંબાકારની સ્થિતિ, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોને રોગચાળાનો ભય। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં કરોડોના ભ્રષ્ટાચારનો મામલો આવ્યો સામે। સરપંચ સામે લોકોમાં આક્રોશ। આરટીઆઈમાં મોટા ખુલાસા થયા હોવાના દાવા। તો તત્ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।